સુરતમાં પણ નશાના સોદાગરો સામે કાર્યવાહી યથાવત. સુરતમાં 26.64 કિલો ગાંજા સાથે 3 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. કતારગામમાં લક્ષ્મીકાંત આશ્રમ રોડ પરથી ગાંજો ઝડપાયો. 14 લાખના ગાંજા સાથે 3 આરોપીને પોલીસે ઝડપી પાડ્યા છે. આરોપીઓ ગાંજાનું છૂટક વેચાણ કરતા હોવાનો ખુલાસો થયો છે. તો સુરતમાં પણ નશાના સોદાગરો સામે કાર્યવાહી યથાવત છે. અને એ જ્યુપિટર પર 3 ઈસમો પકડાઈ ગયેલ, જેની પાસેથી કુલ 28 કિલો 64 ગ્રામનો ગાંજો, જેની કિલોની કિંમત 50,000 રૂપિયા ગણી 14 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવેલો છે. એમની પાસેથી 4 મોબાઈલ, 1630 રૂપિયા રોકડા, કુલ્લે મળીને 14,80,830 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવેલો છે. એમાં રવિ અને નિલેશ એ બંને જણા સાથે આ ધંધો કરતા હતા છેલ્લા 2-3 વર્ષથી, અને એ લોકો કેટરસનું કામ કરે છે. અને જે બેચરભાઈ છે એ ઇલેક્ટ્રિશિયનનું વાયરિંગનું કામ કરે છે. અને તમામે તમામ આરોપીઓનો ફર્સ્ટ ટાઈમ પકડાયા છે. પણ જે રવિ છે એ અગાઉ 2-3 વર્ષથી આ ધંધો કરે છે, પણ પ્રથમવાર પકડાયેલો છે.